ભાવનગર જિલ્લામાં આકરા ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે સિહોર શહેરમાં પાણીને પગલે રહીશોનો રોષ સામે આવ્યો છે। સિહોર નગરપાલિકાના પાણી પ્રશ્નને લઈને રજૂઆત કરવા માટે રહીશો નગરપાલિકાની કચેરીએ દોડી ગયા હતા। સિહોર નગરપાલિકાએ સ્થાનિકોએ પહોંચીને આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા દ્વારા પાણી સમયસર વિતરણ થતું નથી, જેને કારણે પાણી માટે વલખા મારવા પડે છે। સ્થાનિક લોકોની રજૂઆતને પગલે ચીફ ઓફિસરે અંતે હૈયા ધારણા આપી મામલો શાંત પાડ્યો હતો। ગમે ત્યારે મેં કહ્યું પાણી તમને કોઈ અમારું લિમિટ મને કે તમને મળી જ જાય 5 દિવસે। અરે મેં કહ્યું 9 દિવસ કાયમ માટે થાય છે। મને કે હું સીઓ રખડેલો, તો મેં કહ્યું તમે રખડેલા નથી સાહેબ। એટલે મને કે તમારા નગરપાલિકાના ચીફ ઓફિસરને કહો કે કેટલા એમએલડી પાણી જોતું છે, તો અમે એ પ્રમાણે આપીએ એમ વધારે। પાણીની સમસ્યા, સફાઈનો પ્રશ્ન તેમજ નળ સે જળની જે પાઇપલાઇન નાખેલી છે તેની પાછળ આરસીસીની ન થતા ગાડાકેડી જેવી સમસ્યા થઈ હોય અને 10-12 દિવસે પાણી આવતું હોય, જે બાબતે અવારનવાર રજૂઆત કરતા આજ દિન સુધી પ્રશ્ન સોલ્વ ન થતા આજ રોજ ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી કમિટીના ચેરમેન શ્રી અને અપક્ષના નેતાશ્રીને આંદોલન કાર્યક્રમ માટે આવેદનપત્ર આપેલ છે।